ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું નારિયેળની કેક, કોકોનટ કેક એમ. તો એના સારું આપણે આ એક નારિયેળ લીધું છે અને છાલ કાઢીને આ રીતે આપણે ટુકડા કરીને લીધા છે. જે નોર્મલ આપણે નારિયેળ લેતા હોય એ જ નારિયેળ છે, જે આપણે ઘરમાં લઈ આવતા હોય, માતાજીને વધારતા હોય કે ચટણી બનાવવા માટે નારિયેળ, એ નારિયેળના એક આપણે આ રીતે છાલ કાઢીને ટુકડા કરીને લીધા છે. અને સૂજી, તો આ 1.5 કપ જેટલી આપણે સૂજી લીધી છે. અને ખાંડ તો અડધો કપ કરતાં થોડીક વધારે આપણે 1.5 કપ જેટલી ખાંડ લીધી છે. તો કેમ કે નારિયેળને આ બધું આવે એટલે ખાંડ એટલી જરૂર પડે મીઠાશ માટે એમ. અને અડધો કપ આપણે ઘી લીધું છે, જે નોર્મલ આપણે ઘરનું ઘી હોય, દેશી ઘી. અને અડધો કપ આપણે દહીં લીધું છે. અને બેકિંગ પાવડર, તો 1 ચમચી જેટલું બેકિંગ પાવડર લીધું છે. ને બેકિંગ સોડા આપણે થોડાક લીધા છે. અને દૂધ જરૂર પડે આપણે એ પ્રમાણે વાપરવાનું છે. તો 1 કપ જેટલું આપણે દૂધ લીધું છે. તો પહેલાં આપણે આ નારિયેળ છે આને આપણે ભૂકો કરવાનો છે. તો નારિયેળ આપણે આ ચટણીવાળી જાર હોય એમાં લેવાનું, એટલે આસાનીથી થઈ જાય એમ ભૂકો. તો આને આપણે બધું લઈ લેવું, કરી લેવું ક્રશ. અને ખાંડ, તો ખાંડ છે એને આપણે બીજી જારમાં લઈ લેવું, થોડીક ભીની છે. કેમ કે ખાંડ હોય તો પાછી ચોટી જાય, એમાં કોરી જાર હોવી પડે. કંઈક વાપરું હોય ને આપણે, સવારે રોટલો વઘાર્યો તો કોરો મળો. તો આમાં આપણે ખાંડ લઈ લેવું ને ખાંડને આપણે પીસી લેવું. તો બે પીસી લેવું પહેલાં. તો આને આપણે પીસી લીધું નારિયેળ આ રીતનું. એને સાઈડમાં રાખી દેવું આપણે. અને ખાંડ, તો ખાંડ એ આપણે આ રીતે પીસી લીધીશ. એને આપણે જેમાં ખીરું તૈયાર કરવાનું એમાં લઈ લઉં દરેલી ખાંડા. હવે આપણે આ સૂજી એને થોડીક પીસી લેવું આપણે. 1-2 આટા ફેરવી લેવું આને. તો આને આપણે પીસી લીધું આ રીતનું. 1-2 આટા ફેરવી દેવાના એમ. એની સાઈડમાં રાખી દેવું. હવે આપણે આ ઘી છે એને આપણે આ ખાંડ ભેગું નાખી દેવું, બધું ઘી. અને મિક્સ કરી લેવું. આ રીતે આપણે મિક્સ કરી લેવાનું નારિયેળ. આમાં આપણે આ દહીં નાખી દેવું. એને મિક્સ કરી નાખીશું. હવે આમાં સૂજી નાખી દેવું અને મિક્સ કરી લેવું. અને થોડીક વાર રહેવા દેવું આપણે આને, 5-1 મિનિટ જેવું આને પલળવા દેવું. આપણા સૂજી નહીં પલળે ત્યાં સુધીમાં બીજી તૈયારી કરશું. તો કઢાઈમાં આપણે બનાવવાનું છે. તો આ કઢાઈ લીધી છે, આ લોઢાની કઢાઈ છે. તો એમાં આપણે મીઠું નાખીશું. તો આ મીઠું ઘણીવાર હું વાપરું, જે આપણે બેક કરતા હોય, વસ્તુ બનાવતા હોય એમાં વાપરતા હોય, પાછું ડબ્બામાં ભરી અને રાખી દેવાનું એમ આ રીતનું.
ઠંડુ થાય એટલે ભરી લેવાનું કોઈ પણ ડબ્બામાં, એટલે એને તમે ગમે એટલી વાર વાપરી શકો એમ. તો મીઠું આ રીતે પોળું કરી દે હું નાને આપણે મૂકશું ગરમ. તો એમાં નીચે કાંઠો એક રાખવાનો છે, તો આ રીતનો કાંઠો રાખવાનો, નહીં તો વાટકો રાખી દો તોય હાલે. તો એની ઉપર આપણે બનાવવાનું, જેમાં કેક બનાવવાની હોય એ. તો આ આપણે લીધું છે, એમાં આપણે આ બટર પેપર રાખ્યું છે, નીચે આ રીતનું રાખી દેવાનું. આ રીતની આપણે તૈયારી જોઈએ, એટલે આમાં હમાય એવું રાખવાનું, ઉપર આપણે ઢાંકી શકીએ એવું. તો આ થોડોક કાંઠો નાનો પડશે, એટલે આને આપણે ગરમ મૂકી દઈશું. બીજું કંઈક રાખીશું, એટલે આને પહેલાં પ્રીહીટ કરવું પડે આપણે, એટલે આવનનું કામ કરશે આપણે. ઘણીવાર આપણે આવી રીતના બનાવ્યું જ છે ને એને ઢાંકી દેવું આપણે, એટલે ગરમ રહીએ. તો આ આપણે પ્રીહીટ થાય ત્યાં સુધીમાં આપણે હવે સૂજી આપણી પલળી ગઈ છે. આ રીતે થોડીક વાર 5-1 મિનિટ રહેવા દો એટલે એકદમ સરસ થઈ જાય આ રીતનું. તો હવે આપણે આમાં નાખી દેવું આ નારિયેળ પીસેલું. બધું નારિયેળ નાખી દેવું આમાં. નારિયેળનું ફ્લેવરવાળું ભાવતું હોય એને મજા આવે એમ. અને મિક્સ કરી લઉં નારિયેળામાં. તો હવે પછી જરૂર પડે એ પ્રમાણે જ આપણે એમાં દૂધ નાખવાનું છે. તો થોડુંક દૂધ નાખશું આપણે, થોડુંક ઘાટું છે આ. તો દૂધ આપણે અડધું જ જરૂર પડીશ, જેટલું લીધું તો એના કરતાં અડધું છે. આ રીતનું આપણે છે. તો હવે આપણે એમાં નાખી દેવું આ બેકિંગ પાવડર ને બેકિંગ સોડા. તો એને થોડુંક આમાં આ રીતે કરીને નાખશું, બે મિક્સ કરીને, એટલે એમાં કાંઠા ન રહીએ એમ. હાથને કોઈ પૂગે ચમચીથી ગમે એટલું કરો, પણ હાથથી જે હરખું મિક્સ થાય ને એવું ન થાય એમ. તાને આપણે આ રીતે રાખ્યું ચારીને. હવે આમાં મિક્સ કરી દેવું એને, એટલે હરખું મિક્સ થાય. ઓલું શું છે કે ચાયરા વગરનું નાખીએ ને તો એમાં થોડાક ગાંઠા કે એવું રહી જાય એમ. આ રીતનું આપણે જોઈએ. તો આને આપણે આમાં લઈ લેવું. આ રીતનું ખીરું તૈયાર કરવાનું. બધું એમાં લઈ લેવું આપણે.
તો એકવાર એને સેટ કરી લેવાનું આ રીતે, એટલે બધી બાજુ સરખું થઈ જાય એમ. અને આ રીતે એને એકવાર પછાડી લેવાનું, એટલે અંદર એર હોય તો નીકળી જાય એમ. આ રીતનું આપણે જોઈએ. તો હવે આપણે આ ગરમ થઈ ગયું છે, તો એમાં આપણે કાઠો તો થોડોક નાનો પડ્યો હતો, તો આ સ્ટેન્ડ રાખીશું આ રીતનું. આવું સ્ટેન્ડ આપણે ઘરમાં હોય જ એમ. આને આમાં મૂકી દઉં અને ઢાંકી દઉં. તો આને આપણે ઉપર તમારે બીજું છીબું ઢાંકવું હોય કે ગમે એ ઢાંકવું હોય એ રીતે તમે ઢાંકી શકો, કે વરાળ એની બહાર ન નીકળે એમ. તો આને આપણે હવે પકાવવાનું છે લગભગ પોણી કલાક સારું. અડધી કલાક પછી જોઈ લેવાનું પાકી ગયું છે કે નહીં એમ. પછી આપણે ચેક કરી લેવું એમ. એકાદી વાર વચ્ચે 15-20 મિનિટ થાય એટલે ચેક કરી લેવાનું. તો હવે આપણે ચેક કરી લેવું આને. લગભગ કલાક જેવું થઈ ગયું છે. એટલે આમાં આપણે ધીમા ગેસે પકાવીએ એટલે 1 કલાક જેવું થાય જ પાકતા એમ. તો એકદમ જો સાઈડમાંથી એકદમ પાકી ગયું છે, આ બધું પાકી ગયું છે, ને વચ્ચે કાચું ન હોવું જોઈએ એમ. ઉપર આપણે એકદમ આ રીતનું કોરું થઈ જવું જોઈએ. તો ચાકુથી આપણે ચેક કરી લેવાનું કે અંદર ચોટતું નથી ને એમ. તો જરાય ચોટતું નથી, એકદમ પાકી ગયું સરસ. 2-3 સાઈડ નાખીને જોઈ લેવાનું. હા, તો હવે ગેસ બંધ કરી દે હું. નાના આપણે બહાર કાઢી લેવું. કપડાથી ઉપાડવું જોઈએ. એને હવે બહાર કાઢીને આપણે થોડીક વાર એને ઠંડુ કરવું પડે. તરત ગરમા ગરમ ન કઢાય એમ. તો આને આપણે કપડું લઈને આ રીતે સ્ટેન્ડ ઉપર રાખી દેવું અને ઠંડુ થવા દેવું. તો આને આપણે ઠંડુ કરી લીધું. તો એકદમ ઠંડુ થવા દેવાનું, એટલે જો એ સાઈડથી અલગ પડી જાય આ રીતનું. તો એ આપણે ચાકુ એમાં ફેરવી દેવું આ રીતનું ઊંધું. આ રીતે ફેરવી લેવાનું. તો એને આપણે કાઢી લેવું ડીશમાં. આને ડીશમાં કાઢી લેવું આપણે આ રીતે. તો પેપર કાઢી લેવું. એકદમ સરસ પાકી ગઈ. અને ઠંડુ થવા દે ને એટલે આરામથી નીકળી જાય એમ. અને જો ગરમા ગરમ કાઢવાની કોશિશ આપણે કરીએ તો એ તૂટી જાય એમ. તો આ રીતે એને ઠંડુ થવા દેવાનું. તો આને આપણે હવે કટ કરી લેવું. દીદી અમારે બોલે છે હેપી બર્થડે ટુ યુ. બોલો હેપી બર્થડે. કોનો બર્થડે આવે હે? હમણાં આવશે અમારે દીદીનો બર્થડે. એકદમ સરસ થઈ ગઈ છો. જો એકદમ મસ્ત સોફ્ટ. એટલે થોડીક એમ કે આમાં આપણે ધીરજ રાખવી પડે. આપણે ઓવન વગર બનાવી હોય તો એને બનાવતા પાકતાય વાર લાગે, અને થોડીક ઠંડી થાય પછી કાઢવાની એમ. એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ. તો તૈયાર છે આપણી કોકોનટ કેક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ કોકોનટ કેક. ખાઈ છે?